આજે પોષ વદ નોમ છે, ગુરુવાર છે, તારીખ 23 છે 1/2025 વર્ષ છે. આપણે 3 દિવસથી આના ઉપર સત્સંગ કરીએ છીએ. વચનામૃત 74માં બહુ રહસ્ય સંબંધી વચનામૃત છે. સાલ 1870ની હતી. સત્સંગી જીવનને આધારે મહારાજ ધરમપુર પધારેલા છે અને ધરમપુરથી આવ્યા પછી એની સાથે જીવુબા અને લાડુબા પણ ધરમપુર ગયેલા છે. દાદા ખાતર ઘરે છે. દાદા ખાતર પણ સાથે ગયા છે, ધરમપુર ગયા છે. રાજપાટ છોડીને સૌ લોકો ગયા છે. એના શાળા ગાલો ધાંધલને શાસન સોંપેલું. 1870ની સાલ હતી. સ્વામિનારાયણ ભગવાન ધરમપુરથી પાછા વડતાલ આવ્યા ત્યારે જીવુબા અને લાડુબાને કહ્યું કે તમે વડતાલ ના આવતા, તમે ડાયરેક્ટ જ જજો, કારણ કે ઘણો સમય થયો છે. 1.5 મહિના જેવો સમય થઈ ગયો વડતાલ ગઢડા છોડતા. એટલે મહારાજ કે તમે ત્યાં જજો. અને દાદા ખાતરને મહારાજે વહેલા મૂકી દીધેલા હતા. એટલે દાદો દુઃખી થશે. એટલે જીવુબાને લાડુબાને શંકા પડી કે આ તો ભગવાન છે અને કદાચ રોકાઈ જાય તો અમારું શું થાય. એટલે જીવુબા અને લાડુબા મહારાજનું વચન લોપીને વડતાલ આવ્યા. મહારાજે કીધું કે કેમ તમે વડતાલ આવ્યા? તો મહારાજને કહ્યું કે મહારાજ આપણું દર્શન થાય એટલા માટે. મહારાજ કે હવે તમે જાઓ, વડતાલથી તમે ગઢડા જાઓ, અમે આવીએ છીએ. અમે 6 જ દિવસ અહીંયા રોકાશું ને પછી આવીશું. એટલે સંતોષ થઈ ગયો કે મહારાજ આવે જ છે આપણી પાછળ. એટલે મહારાજ ગઢપુર ગયા. દાદા ખાચરે આખું ગામ શણગારેલું, કારણ કે 1.5-2 મહિને મહારાજ આવતા હતા ને, એટલે આખો તે દિવસે રથયાત્રા જેવો સમય હતો. એટલે આખા ગામમાં શ્રીજી મહારાજની પધરામણી કરી. આ સાલ 1870મી હતી. જ્યારે દરબાર ગઢમાં આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે અભય રાજા સિરિયસ છે, એટલે એમની પોઝિશન સારી નથી. એટલે મહારાજ તરત જ અભય રાજાની પાસે ગયા. અભયનું પરિવાર એટલો હતો. અભયની 4 દીકરીઓ હતી અને એક દાદો એકલો જ હતો. જ્યારે અભય રાજા સ્વધામ જવાના થયા ત્યારે દાદાની ઉંમર 13 વર્ષની સિર્ફ હતી. એટલે શ્રીજી મહારાજ અભય રાજાની પાસે જઈને બેઠા. રાજન, કોઈ ઈચ્છા હોય તો કહો, તમારી ઈચ્છા પૂર્તિ કરવાની જવાબદારી અમારી છે. તમારી ઈચ્છા કોઈ અપૂર્ત ન રહેવી જોઈએ. ત્યારે રામાયણમાં તો ઇતિહાસ લખ્યો છે, વાલીનો પ્રસંગ લખ્યો છે. એ વાલીના પ્રસંગ જેવું જ અમને કહ્યું, અબનાથ કર કરુણા વિલોકત, વાલીએ વર માગ્યો, અબનાથ કર કરુણા વિલોકત, વાલીય મર માગ્યો, દેહી જોની જન્મ કર્મ વસતા, રામ પદય અનુરાગ્યો, દેહી જોની જન્મ કર્મ વસતા, રામ પદય અનુરાગ્યો. એના કરતાં આ વાત ઘણી બહુ ઉત્તમ છે. વાલીએ એવું કહ્યું, મહારાજ મને બાણ માર્યો અને સુગ્રીવને તમે બચાવ્યો, એ મારો નાનો ભાઈ છે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ કયા કારણસર બાણ માર્યું મને અને મારું મૃત્યુ કરવાની તૈયારી કરી? ત્યારે ભગવાને કહ્યું કે તારે તારા ગુના સામે જોવું નથી. અને પાછે મહારાજે એના ગુના ગણાવ્યા અને વાલી સંમત થઈ ગયો. પ્રભુ, હવે મારું નિધન નજીક છે તો મારા ઉપર કૃપા કરો. આ ચોપાઈ ત્યાં બોલાયેલી છે.
મારા ઉપર એવી કૃપા કરો. જનમો જનમ મુનિ જતન કરાઈ, જનમો જનમ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી. વાલી આ શબ્દ બોલ્યો છે. મહારાજ ભગવાને એને પોતાનું સ્વરૂપ બતાવ્યું, દર્શન આપ્યું, એને ખાતરી થઈ કે આ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. ત્યારે વાલીએ કહ્યું કે મહારાજ, વાલીને પછી ભગવાને કહ્યું, બોલ હવે તારું જે કર્મ જે હોય તે તું મારે શરણે થયો, હવે તારું કર્મ બાળીને બચાવી દઉં, તને હવે બચાવી દેવા હું ત્યાર છું, સક્ષમ છું, તારે જીવવો તો જીમાડી દઉં, બોલ તારે શું કરવું છે. ત્યારે વાલી આ બોલ્યો છે કે જનમો જનમ મુનિ જતન કરાઈ, જનમો જનમ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી, જનમો જનમ મુનિ જતન કરાઈ, જનમો જનમ મુનિ જતન. મહારાજ કોઈ જીવ જન્મો જન્મ જતન કરે, પ્રયત્ન કરે તમને મેળવવા માટે, તેમ છતાં તમને મળી શકતા નથી. અને આજે મારું આવું મૃત્યુ હોય, મારે સામે બેઠા છો, તેમ છતાં પ્રભુ હિસાબ ચોખ્ખો આપી દઉં તમને. કદાચ ને મારું કર્મ એવું હશે, અમે વાનર જાતિ છીએ, અમે એવા શુભ કર્મ કર્યા નથી, તેમ છતાંય મહારાજ કદાચ ને તમને એમ લાગતું હોય કે આ ભગવાનના વૈકુંઠનો અધિકારી નથી, તો મહારાજ અબનાથ કર કરુણા વિલોકત વાલીયહ વર માગી. હું વાલી કહે છું, હું આ વરદાન તમારી પાસેથી માગું છું. શું વરદાન? કે મહારાજ હવે જ્યાં જ્યાં જન્મ થાય, પશુમાં આપો, પક્ષીમાં આપો, જ્યાં જ્યાં જન્મ આપો, મને મંજૂર છે. ગમે તે ઊંચ નીતિ જાતિમાં મને જન્મ આપજો, હું મંજૂર રાખું છું. પણ મહારાજ એટલી શરત તમારી સાથે રાખું છું કે જ્યાં અબનાથ કર કરુણા વિલોકત વાલીયહ વર માગિયઉ દેહી જન્મ જોની કર્મ વસત રામ પદ અનુરાજ. મને જ્યાં જન્મ આપો તે આપજો, પણ તમારા ચરણારવિંદની પ્રાપ્તિ થાય, મને તમારું શરણ મળે, કોઈ પણ જન્મમાં મને તમારું શરણાગત મળે, એવી મારા ઉપર કૃપા કરજો. આજ શ્રીમદ ભાગવતના ચતુસ્કંદમાં વૃત્રાસુરે ભગવાનની પાસેથી માગ્યું છે. બહુ શાસ્ત્ર લોકો ભેદભાવ કરે છે, શાસ્ત્રમાં ભેદભાવ નથી. જેને જેને ઈષ્ટની પ્રાપ્તિ થઈ છે તેને ઈષ્ટને લાગી રહ્યો, તમારું કામ થઈ જશે. ઈષ્ટને લાગી રહ્યો, બસ તમારું કામ થઈ જશે. આપણે જાણીએ છીએ કે વૃત્રાસુર ચિત્રકેતુ રાજા હતા અને ગાંધર્વજોની પ્રાપ્ત થઈ હતી. ગાંધર્વજોની પ્રાપ્ત થયા પછી એકવાર કૈલાસમાં ગયા અને કૈલાસ વચનામૃતમાં કથા લખાયેલી છે. અને કૈલાસમાં સદાશિવના ખોળામાં પાર્વતીજી બેઠેલા. સદાશિવ દિગંબર હતા. એટલે એને કહ્યું કે આ શોભે નહીં સભામાં, આટલા મુનિઓ બેઠા છે, આટલા મારથીઓ બેઠા છે, અને આ શોભે નહીં. એને જે સૂજ્યું તે કહ્યું. કોઈ બોલ્યું નહીં, સિદ્ધો પુરુષો, કારણ કે શિવની પરિસ્થિતિ જાણતા હતા કે શિવ તો અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપમ વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાનમ સદા મે સમાત્વમ ન મોક્તિર્ન બંધુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મારું તો આ ભગવાન કે છે અહમ નિર્વિકાર, કોને કોઈ જાતનો વિકાર નથી. અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપમ વિભુરો વ્યાપ્ય સર્વત્ર, હું મારું સર્વત્ર સ્થાન છે. શિવજી કહે છે મારું ક્યાં સ્થાન નથી. વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણમ, સર્વે ઇન્દ્રિયોને કેન્દ્રિત કરીને બેઠો છું હું. કોઈ ઇન્દ્રિયો પર આસક્તિ નથી.
સદા મેં સમત્વમ, મને આ જગતમાં બધું સંભાવ સોનું કંચન સરખું લાગે છે, સારો માણસ કે ખોટો માણસ સરખા લાગે છે. સદા મેં સમત્વમ ન મોક્તિર્ન બંધુર, મને કોઈ મોક્ષની અપેક્ષા નથી, શિવ કહે છે, નહીં કોઈ સગા સંબંધીની અપેક્ષા નથી. સદા સીધા હમ ચિદાનંદ રૂપમ શિવો હમ શિવ, આવું શિવજીનું સ્વરૂપ છે. એને વિશે વૃત્રાસુરે શંકા કરી ગાંધર્વ પદવીમાં કે આ શોભે નહીં, આ સુધારો. ત્યારે પાર્વતીજીએ કહ્યું, અહીં કોઈ કંઈ કહેનાર નથી, આટલા મોટા સિદ્ધ પુરુષો બેઠા છે, એ મારા શિવના સ્વરૂપને સમજે છે, અને આ સમજી ન શક્યો. પાર્વતીજીએ શાપ આવ્યો કે તું ગાંધર્વ જોને લાયકાત જ નથી, તું અસુર જોને પામી જા. અને એ વૃત્રાસુર અસુર થયો. પણ જ્ઞાન રહ્યું વૃત્રાસુરને. કેમ? તપસ્યા, નારદને અંગિરસના સૂત્રો યાદ હતા, એને જ્ઞાન રહ્યું. એ વૃત્રાસુર રૂપે જન્મ્યો, અને વૃત્રાસુર એટલે માથા ભારે માણસ, એને કોઈ અંબી ન શકે. એટલો બધો ઉપદ્રવ થયો, એટલો બધો ઉપદ્રવ થયો, અને સ્વયં ઇન્દ્ર યુદ્ધે ચડ્યો. કોની સાથે? વૃત્રાસુરની સાથે. વૃત્રાસુરની સાથે ઇન્દ્ર યુદ્ધે ચડ્યો કે હવે શું? પણ હવે એને તો પહેલાં જ ઘાય ઇન્દ્રને ફેંકી દીધો. ઇન્દ્રે કે મારો બટો આ કંઈ પહોંચાય એવો તો છે નહીં. એક હાથેથી ઉડાડી દીધો કે ભાઈ આની સાથે યુદ્ધ ન કરાય. પછી આપણે અમદાવાદમાં દધીચીને આરે આવ્યા, અને દધીચી ઋતિનું અસ્થિ માગ્યું. એ મહાન સંતોને ધન્યવાદ છે કે દેશના રક્ષણ માટે જે કરવું પડે તે કર્યું. પોતાના બલિદાન આપીને, દેશના રક્ષણ કરવા માટે પોતાનું બલિદાન આપીને હવે હાથનું શરીરનું હાડકું આપ્યું. જીવતા રહ્યા હશે ત્યારે, એ કંઈ ઓપરેશન થિયેટર હતું ત્યારે કે ઓપરેશન કરીને હાડકું કાઢી લઈએ. એને પોતાનું અસ્થિ આપ્યું, અને અસ્થિમાંથી વજ્ર બનાવ્યું, અને વજ્રથી પછી ઇન્દ્રની સાથે, વૃત્રાસુરની સાથે યુદ્ધ કરવાનો આરંભ કર્યો. ત્યારે યુદ્ધ કરતી વેળાએ હવે આને પહોંચી વળું તો કાઠું હતું, એટલે એને પહેલાં હાથેથી જે ગદા પ્રહાર કરતો હતો એટલે હાથ કાપી નાખ્યો. એક હાથ કાપી નાખ્યો તો બીજે હાથેથી પાડી દીધો એને, તો પડી ગયો. ઇન્દ્રકાને ના પહોંચી વળાય, આને પહોંચી ન વળાય, નાપાસ થઈ ગયો. ત્યારે વૃત્રાસુર ઉભા રૂ પડ્યો રહ્યો છે. હા, પડ્યો હું રહ્યો છે, પણ તારે સામે, મારે સામે નહીં, મારી હાર જ હોય ને તારી જીત હોય. કેમ? હું સાધુની સાધનાને નથી આવ્યો, હું સાધુની સાધના લઈને આવ્યો છું. તે સાધુના હસ્તીમાંથી વજ્ર બનાવ્યું છે. સાધુ સામે હું ભગવાનને પહોંચી વળું એકવાર, સાધુને હું પહોંચી નથી વળતો. એટલે તારી જીત છે, તું ઊભો થઈ જા, લડવાનું શરૂ કર. તો કે તને ખબર જ છે કે તારી હાર છે, તો મારા સામે શું રાજ્ય લડે છે? તો પછી તને ખબર જ છે કે મારી હાર છે અને તારી જીત છે, મારી જીત છે, તો લડે છે શું કરવા માટે? તો એને બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે માણસ પથારીમાં પડ્યો હોય, ડચકા ખાતો હોય. હવે આપણે જાણીએ કે 2 દિવસનો ગ્રાહક છે, તો હોસ્પિટલ ના લઈ જવાય, દવાખાને લઈ ના જવો પડે. લોકો ટીકા કરે, લોકો એમ કે બાપને માથે રહીને મારી નાખ્યો, માને માથે રહીને મારી નાખી. એને ખબર જ છે કે લાંબુ ખેંચી શકે એવું નથી, તેમ છતાંય એને એની વ્યવસ્થા કરવી પડે. એમ વૃત્રાસુર કહે છે મારે તારે સામે લડવું છે, હું હારી જઈશ, મને ખબર છે, તું તારી સાથે લડીશ. બંને હાથ કાપી નાખ્યા. તેમ છતાં વૃત્રાસુર પાછો ન પડ્યો, અને આખરે ઇન્દ્રે એમ કહ્યું કે હવે ભગવાનની વિષ્ણુની સ્તુતિ કરું, તારે સામે લડવા માટે તું કહે છે, પણ તું એટલો સસ્તો તો નથી કે હું તને આમ પહોંચી વળ્યો. એટલે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો ઇન્દ્ર સ્તુતિ કરવા લાગ્યો કે આ વૃત્રાસુર કે હું એ નવરો જ છું ને ત્યારે હું એ ચાલુ કરું. એટલે તારે રાક્ષસની વળી શું સ્તુતિ કરવાની? હવે તું કરીશ ત્યાં સુધી 5 લાખ મારો બગડવાનો જ છે ને ત્યારે, તો તું હું શું કરા નવરો બેસીને હું એ ચાલુ કરું, જે થવાનું છે થશે. પણ તું તો રાક્ષસ જોનીને પામ્યો છું, હું જે જોનીને પામ્યો એ પામ્યો, પણ મારે ત્યારે ટાઈમ છે, ટાઈમનો સદુપયોગ કરી લઉં. તો ઇન્દ્ર અને બંને જણા પ્રાર્થના કરવા લાગ્યા, ધ્યાનમાં બેસી ગયા 2 જણા લડવા માટે. હવે ઇન્દ્રને ભગવાન પ્રસન્ન થાય કે ના થાય? વૃત્રાસુર ઉપર પ્રસન્ન થઈ જાય. માગ માગ માગ, વૃત્રાસુરને કહે છે માગ માગ માગ. બોલ્યો ઇન્દ્ર કે મેં સ્તુતિ કરીને આને પણ ભગવાન વશ થઈ ગયા, મને તો વશ ને, મને ના કીધું માગવાનું, અને આને માગવાનું કીધું કે માગ માગ, વૃત્રાસુર માગી લે. બહુ સરસ માગ્યું વૃત્રાસુરે. વૃત્રાસુરે એ સૂત્રો યાદ કરવા જેવા છે શ્રીમદ ભાગવતના. આ શ્લોક ઉપર કહ્યું કે અબનાથ કર કરુણા વિલોકત વાલિય વર માગિયઉ
દેહી જોની જાનમાં કર્મ વસત રામ પદ અનુરાગિયઉ. પહેલાં એ ભગવાનના શરણાગતિ માગી. કોને? વાલીએ ભગવાનની શરણાગતિ માગી. વૃત્રાસુરે કહ્યું, મહારાજ હવે આ કર્મ પ્રમાણે જન્મ આપજો, એની ચિંતા નથી. હવે હું નિષ્પૃહ છું, તમારું જે મેં મારું કર્મ છે એ પ્રમાણે મને જન્મ આપજો. પણ મહારાજ જ્યાં જ્યાં જન્મ આપો, જ્યાં જ્યાં જન્મ આપો ત્યાં તમારી સાથે મને પ્રીતિ રહે, તમારી સાથે મને સ્નેહ રહે. અને એ સ્નેહ કેવો? તો કે જેમ પક્ષી પોતાના બચ્ચાને છોડીને ચણવા ગયું હોય, સવારથી સાંજે ચણીને આવે, અને જ્યારે એ પક્ષી જ્યારે પોતાના માળામાં આવે અને જે ઇંતેજારી એ પક્ષીના બચ્ચાને માને મળવાની હોય, એવી ઇંતેજારી મને તમારા વિશે, તમારી પ્રીતિને, તમારી વિશે પ્રીતિ થાય એવી મને ઇંતેજારી આપજો. ભગવાન કે તથાસ્તુ. વૃત્રાસુર કે મહારાજ આમાં થોડી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ? મહારાજ પક્ષી ચડવા ગયું છે, એનું બચ્ચું અહીંયા છે. કદાચ એવું બની શકે પક્ષીને કોઈ રસ્તામાં મારી નાખ્યો, બાજ પક્ષી જેવું ખાઈ ગયો, તો આ બે માને ને દીકરાનું મિલન, સંતાનનું મિલન જ ના થાય. આ ઠેરાવ બરાબર, આ હિસાબ બરાબર નથી. મહારાજ કે બીજું, મહારાજ જેમ કોઈ ગાય ચરવા ગઈ હોય અને ગાયનું વાછડું ઘરે હોય અને એને દૂધ સિવાય કોઈ આધાર નથી, ગાયના વાછડાને દૂધ સિવાય કોઈ આધાર નથી, દૂધનો જ આધાર છે. અને સાંજે કેવું ઇંતેજારી કરતું હોય એની માની, અને મહાને ઘરે આવે, ખીલે આવે ત્યારે કેવું લાગી પડે, કેવી ઇંતેજારી એને વાછડાને એને માને હોય એવી ઇંતેજારી મને પ્રભુ આપો. ભગવાન કે તથાસ્તુ. ભગવાનને કે મહારાજ હજી થોડું ખમીએ. શું મહારાજ કે હવે શું થયું? પ્રશ્ન એ છે, પ્રશ્ન અટપટો એવો છે કે કદાચ ને ગોવાળ ગાય ઘરે આવે તો ગોવાળ બાંધી દે, અને પછી એ ગાયનું વાછડાને દૂધ ધવડાવ્યા સિવાય એ ગાય દોઈ લે, તો એનું માને બે મિલન જ ના થાય. તો આ હિસાબે મારા માટે બરાબર નથી. તો મહારાજ કે હવે આ યુદ્ધના મેદાનમાં ઊભો છો, અહીંયા કને ક્યાં કથા કરવા બેઠા છીએ અત્યારે, તારે જે માગવું હોય તો માગી લે ને. મહારાજ બીજું તો શું માગું? કોઈ પત્ની પરદેશ પતિ ગયો હોય અને અહીંયા પોતાની પતિની મૂર્તિ બનાવે અને એને આરતી કરે, એને ભોગ લગાડે, પતિની ચિત્ર માને, અને એની ઇંતેજારીથી પોતાની પતિની રાહ જોઈએ. આજે નહીં ને કાલે મારા પતિ આવશે, આજે નહીં ને 10-15 વર્ષ જેવો સમય થઈ ગયો હોય, અને જે સમયે પતિ ત્યાંથી આવે એના સમાચાર મળે ત્યારે કેટલી ઇંતેજારી જાગે, ઇંતેજારી કેટલી જાગે. આજે મારા પતિ આવશે, આજે મારા પતિ આવશે. જે એનો મનોભાવ હોય એવો મનોભાવ મને તમારે વિશે આપો પ્રભુ. ભગવાન કે તથાસ્તુ. મહારાજ એમાં ખતરો તો છે જ. શું ખતરો છે? એ નાવમાં બેસીને આવવાનો છે. નાવડું ડૂબી જશે તો પતિ પત્નીને મિલન નહીં થાય. આટલો મોટો સમુદ્ર ખેડીને આવે છે, નાવમાં બેસીને આવે છે, તો નાવ ડૂબી જશે તો શું થશે? ભગવાન કે હવે એક નિર્ણય કરી લે, આપણે લાંબુ ચર્ચા કરવી નથી, ચાલુ થાય છે તારું આ કામ. ભગવાનને કે આ બધું કરવા કરતાં એક જ કામ કરો ને પ્રભુ, એક સંત આપી દો. મને શ્લોક ભૂલાઈ ઉતરી ગયો છે. એક સંત આપી દો. ભગવાન નહીં હોય ને તો ભગવાનને મારે સુધી લાવશે, અને ભગવાન એક પર આવી ગયા હશે ને તો એ ભગવાનને મારા સાથે જવા નહીં દે, મારીથી છૂટો નહીં થવા દે. આવા એક સંત આપો કે જે સંતની સેવામાં હું કાયમી લાગ્યો રહું અને ભગવાનને મને જોડી રાખે. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ ટળે નહીં જંતને. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે ને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંત. એક સંતે બહુ સરસ કહ્યું છે, આ કીર્તન તો ગાયા જ કરીએ જીવમાં વૃદ્ધિ થાય એટલા માટે
કોઈ 68 તીરથ ફરી આવે, કોઈ 68 તીરથ, હે નિત્ય નિગમ કરી કરીને નાવે, નિત્ય નિગમ કરી કરીને નાવે. કદી જીવપણું તેનું નવ જાવે, કદી જીવપણું તેનું નવ, એ સતસંગ વિના, સતસંગ વિના, જન્મ મરણ બ્રહ્મ જાડ મટે ન. 68 કાશી કેદાર ને મથુરા ગોકુળ વૃંદાવન જોઈ આવીએ. ખપાતર માનસુ મીનસર ખપા કલ્યાણ સાગર રામસાગર શ્રવણતળો ગોઘાટ મકોડઘાટ સરજુ નદી કાવેરી વેતરતી બ્રહ્મપુત્ર મંદરાકીની જન્મોત્રી ગંગોત્રી કેદાર બદ્રીનાથ રામેશ્વર કોટેશ્વર બેટ દ્વારકા દ્વારકા બધા સ્થાનોને ફરી લાવો એકવાર. પણ કોઈ સાચ સંત ના મળે તો આ જીવનું કામ ન થાય. તો કે બીજી યોગ સાધના, કોઈ જો ઈડા પીડાની ખબર પડે, જો ઈડા પીગળાની ખબર કરે, કરી આગ્રહ તેણે કેળ પડે, કરી આગ્રહ તેને, હે તેને ચિત્તમાં બમણો ફેર ચડે, તેને ચિત્તમાં બ્રહ્મણો ફેર ચડે, સતસંગ વિના, સતસંગ વિના, જન્મ મરણ બ્રહ્મ જાડ મટે નહીં જંતને. ઈડા પીગળાની ખબર પડે. રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા ભાઈ આસનના જાણકારા. સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મને 84 આસનનું જ્ઞાન છે, નાની નાની માત્રાનું જ્ઞાન છે, ફળશ્રુતિનું પણ જ્ઞાન છે મને, કે આ આસન કરવાથી આ નુકસાન થાય ને આ આસન કરવાથી આ લાભ થાય, એક એકની ખબર છે. સ્વામી કે 84? તો કે 84. સ્વામી શૈલેષ સ્વામી બોલ્યા કે તું 84 જાણે છે પણ 85મું આવડે તને? સ્વામી પતંજલિમાં 85મું કોઈ આસન જ નથી. મારે કેવું સ્વામી કેવું બને જ નહીં ને. 85નું આસન છે એ તને આવડે છે? તો કે ના, એ તો મને નથી આવડતું. તો બસ જો તું 85મું આસન સિદ્ધ ના કરે તો 84 ફેલ જશે. એમ સ્વામી? એવું કયું આસન છે? રામ શરણાસન. કયું? રામ શરણાસન. ભગવાનનું શરણું સ્વીકારવું તો જ 84 આસન સાધન, નહીં તો નિષ્ફળ છે. અને એ સાધુ સિવાય કોણ કરે? કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ વાસ કરે જઈ, એ કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી, કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસ, એ મન તણી સર્વે હાસી, એ મન તણી સર્વે, સતસંગ વિના, સતસંગ વિના, જન્મ મરણ બ્રહ્મ જાડ મટે નહીં જન. કાશીમાં પડ્યા રહો, તપ કરી કરીને તૂટી જાઓ. આ કુંભના મેળા થાય છે અત્યારે, સારું કામ થાય છે જે થાય છે એ. ભાઈ એમ ના કરતાં કોઈ એકાંતિક સંત મળી જાય, કામ કરી દે. હું કુંભના મેળામાં એકાંતિક સંત મળી જાય. કોઈ મહાપુરુષો જીવે છે, એ ચલમો પીનારાને હોકા પીનારાની આમાં જરૂર નથી. આમાં તો એકાંતિક કોઈ સંતની જરૂર છે કે જેને ભગવાન પરાયણ જેની વૃત્તિ છે, એવા કોઈ સંતની પ્રાપ્તિ થઈ જાય તો જીવનું કામ થઈ જાય. એટલે કહે છે જો ફિરતા સંત સમાજ મળે, જો ફિરતો સંત, એ તો સુખે મનની ભાંતિ ટળે, તો સુખે મનની. બ્રહ્મા મુનિ કહે સંત માઈ ભળે, બ્રહ્મા મુનિ કહે સંત માઈ ભળે, સતસંગ વિના મરણ જમ બાળ ટળે નહીં જંત. કોઈ સાધુ મળી જાય, ફિરતો સમાગમ કરનારો સંત મળી જાય
નિષ્કુળાનંદ સ્વામી કેટલું પદ સરસ લખ્યું. સંત વિના સતસંગ વિના, મને પદ ઉતરી ગયું, કે છે ભમરો છે એ ભમરાને ઈયળને પકડી લાવીને ભમરો બનાવે છે. શું સંતો પદ બોલાઈ ગયું? ભમરી ભરે ભારે ચટકો, ઈયળનું પલટાવા અંગ, સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ, સંત વિના સાચું કોણ કહે. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાટ, સંત વિના સાચી કોણ કહે. જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂતની સાથ, અરોગી કરવાયર ભકને, પાળે પાયે કળવેરા કાથ, સંત વિના સાચી કોણ કહે. ભમરી ભરે ભારે ચટકો, ઈયળનું પલટાવાયાંગ, સંત વચન કટુ કહે, આપવાયા આપણો રંગ, સંત વિના સાચી કોણ કહે. સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ, નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિર્વાણ, સંત વિના સાચી કોણ કહે. સાધુ વિના કે કોણ સાચી વસ્તુ? ભમરી જો ભમરી બનાવવો હોય તો સાધુની જરૂર પડે, દીકરાને ઉછેરવો હોય તો માની જરૂર પડે. નિષ્કુળાનંદ સ્વામી કે સંત તો પોતા જેવા કરી દે. અહીં જ એ જ કહ્યું, કોઈ ફિરતો સંત સમાજ મળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે, બ્રહ્મ મુનિ કહે સંત માહી ભળે. એ સંત જેવો કરી નાખે એવા સાધુનો સમાગમ થાય. તો આ વાત અહીંયા છે. વત્રાસુરે આ માગ્યું કે એક સાધુ આપો મને, એ સાધુને કારણે હું મારું જીવન તરી જાઉં. કે જો ભગવાન ન હોય તો મને એવી સાધના કરાવે, ભગવાન મેળવી આપે, અને જો ભગવાન હોય તો મારા જીવનમાંથી જવા ના આપે. એ સાધુ. પણ આ પ્રસંગ, અભય રાજાનો પ્રસંગ મને અતિશય લાગ્યો, અતિશય પ્રિય લાગ્યો. એટલા માટે કે અભય રાજાને સામે સંત તો બેઠા જ છે, પણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે અત્યારે. અને કેવું ઘડલું પોતાનું માનીને બેઠા છે. શ્રીપતિમ શ્રીધરમ